આખો દિવસ લેપટોપ મોનિટર કે સ્માર્ટફોન વાપરવાથી તેના પર ધૂળ અને ડાઘા પડી જાય છે। તેને સાફ કરવા માટે લોકો ચશ્મા ક્લીનર કે કેમિકલ આધારિત લિક્વિડનો ઉપયોગ કરે છે, જેનાથી સ્ક્રીન સાફ તો થઈ જાય છે, પણ તેનાથી ગેજેટ્સને મોટું નુકસાન થઈ શકે છે। ખોટું ક્લીનર સ્ક્રીનના રક્ષણાત્મક અને એન્ટી ગ્લેર કોટિંગને નુકસાન પહોંચાડી શકે છે। તેથી સ્ક્રીનને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા અને નવી રાખવા માટે સફાઈની સાચી રીત જાણવી ખૂબ જ જરૂરી છે। સ્ક્રીન સાફ કરતા પહેલા ઉપકરણને સંપૂર્ણ બંધ કરી દો। આનાથી સફાઈ સરળ બને છે અને કોઈ પણ ટેકનિકલ ખામીનું જોખમ રહેતું નથી। સ્ક્રીન સાફ કરવા માટે નરમ સહેજ ભીના કાપડનો ઉપયોગ કરો। આ માટે હૂંફાળું પાણી અથવા આઇસોપ્રોપિલ આલ્કોહોલનું સરખું મિશ્રણ વાપરો। સ્ક્રીન પર સીધું પ્રવાહી ક્યારેય ન છાંટો, કારણ કે તે અંદર જઈને નુકસાન કરી શકે છે। સ્ક્રીનને નુકસાન ન થાય તે માટે હળવા હાથે ગોળાકાર ગતિમાં સફાઈ કરો। નિયમિત સફાઈ કરવાથી ઉપકરણ નવું જેવું રહેશે અને તેનું આયુષ્ય પણ વધશે। ધૂળ અને ડાઘ જામતા રોકવા માટે સ્ક્રીનને દર 1 થી 2 અઠવાડિયે અથવા તો પછી ડાઘ પડે ત્યારે તરત જ સાફ કરવાનું રાખો। કિનારી પરની ધૂળ દૂર કરવા માટે કમ્પ્રેસ્ડ એરનો ઉપયોગ કરી શકો છો અને આ વિડીયોને બને એટલો શેર કરો, જેથી આ માહિતી બીજા સુધી પણ પહોંચી શકે।